એબ્રોડમાં એમબીબીએસ માટે યુનિવર્સિટીની પસંદગી કરવાની વાત આવે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પહેલી વસ્તુ તો એ કે તમે જે તે કન્ટ્રીની અંદર ભણવા માટે જાઓ છો તો ત્યાંની ગવર્મેન્ટ યુનિવર્સિટી હોવી જોઈએ. પ્લસ કે ઘણા બધા એફિલેશન્સ એની સાથે રિક્વાયરમેન્ટ છે કે જે હોવા જોઈએ. જેમ કે ડબલ્યુ છે, યુએસએમએલએ એફિલેશન છે, બરાબર. પ્લસ ત્યાંના લોકલ ગવર્મેન્ટના પણ એફિલેશન્સ ત્યાં જરૂરી છે. આ વસ્તુનો ઇસ્યુઝ ક્યારે આવે? જ્યારે તમે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી સિલેક્ટ કરો છો તો ત્યાં ગવર્મેન્ટના એફિલેશન છે કે નહીં એના પૂરતા તમને પુરાવા મળતા નથી. એટલા માટે પહેલો પ્રેફરન્સ રાખવાનો છે ગવર્મેન્ટ યુનિવર્સિટીનો. બીજું કે તમે જે યુનિવર્સિટી સિલેક્ટ કરો છો ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાથે સાથે કે તેની સાથે કઈ હોસ્પિટલ અટેચ છે કે નહીં, બરાબર. બીજું કે ત્યાં તમને ઓરિજિનલ બોડી ઉપર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે કે નથી આવતી. સાથે સાથે લેબ કે એનોટોમી લેબ છે, બાયોકેમિસ્ટ્રી લેબ છે, જે કંઈ પણ એમબીબીએસના અભ્યાસને લગતી લેબો ત્યાં પ્રેઝન્ટ છે કે નહીં, કે એ લેબ માટે તમારે અન્ય કેમ્પસ સુધી ટ્રાવેલ કરવું પડશે કે નહીં, આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખીને તમે યુનિવર્સિટી સિલેક્શન કરી શકો છો. જો કોઈ વિદ્યાર્થીને કે એમબીબીએસની અંદર ફોરેનની અંદર જવા માટે યુનિવર્સિટીનું લિસ્ટ સજેસ્ટ જોતું હોય તો બી તમે કમેન્ટ કરો યુનિવર્સિટી, અથવા તો તમારે કોઈ યુનિવર્સિટી વિશે બધી જ માહિતી જોતી હોય તો બી તમે કમેન્ટ કરો એ યુનિવર્સિટીનું નામ. તમને અમારા તરફથી બધી જ માહિતી મોકલવામાં આવશે.